ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ સ્નેહજોત એજ્યુકેશન. પાછા આપણે આવી ગયા છીએ આપણી પાક્ષિક સિરીઝ ટૂંકું અને ટચ જાણો ફટાફટમાં. આજે આપણે લઈને આવ્યા છીએ 1 મે 2025નો પાક્ષિક અંક, જેમાં આપણે જોવાના છીએ ગુજરાત પાક્ષિકને. અગાઉના પાક્ષિક અંકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવેલા છે. જો આપને જોવાના બાકી હોય તો પ્લે સ્ટોરમાં જઈને પાક્ષિકની પ્લે સ્ટોરમાં આપ જોઈ શકશો. શરૂ કરીએ આજનો આપણો પાક્ષિક અંક 1 મે 2025. મિત્રો, આજના આપણા પાક્ષિક અંકની શરૂઆત થાય છે નરેન્દ્ર મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના અંકથી. 22 એપ્રિલે પહલગામમાં થયેલો ત્રાસવાદી આક્રમણ. મિત્રો, મોટાભાગે આપણે તમામને યાદ છે કે 22 એપ્રિલે પહલગામ ખાતે કેવી ઘટના ઘટિત થઈ હતી અને એના પડઘમ આગળ જતાં શું પડવામાં આવ્યા છે. આપણે ચર્ચા પણ કરીશું કે ભારતે પાકિસ્તાન સાથે કેવા મૈત્રી કરારના સંબંધોને તોડ્યા છે. ત્યારબાદ છે મિત્રો એક પેડ માં કે નામ અભિયાન. નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ શહેરમાં ગત કેટલાક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવવામાં આવ્યા છે. યાદ રાખીશું મિત્રો, ખાલી અમદાવાદ શહેરની વાત કરવામાં આવી છે અને અમદાવાદ શહેરની અંદર 70 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને અમદાવાદને ગ્રીન અમદાવાદ બનાવવા પ્રયત્ન કરાયો છે. કેટલાક દિવસો પહેલાં ભારતે અફઘાનિસ્તાનના લોકો માટે મોટી સંખ્યામાં રસી મોકલી હતી. આ રસીઓ કઈ ગઈ હતી મિત્રો? તો રેબીઝ, ટીટેનસ, હિપેટાઇટિસ બી, ઇન્ફ્લુએન્ઝા, આ પ્રકારના રોગો સામે રક્ષણ આપતી રસી ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવી હતી. ભારતે આ જ સપ્તાહમાં નેપાળના અનુરોધ પર ત્યાં દવાઓ અને રસી મોકલી છે. ભારતે અફઘાનિસ્તાન ઉપરાંત નેપાળમાં પણ દવા અને રસીનું વિતરણ કરેલું છે નેપાળના સૂચનથી. તેમાં થેલેસેમિયા અને સિકલ સેલ રોગના દર્દી માટે વધુ સારો ઉપચાર સુનિશ્ચિત કરી શકાયો છે. એટલે કે મિત્રો, નેપાળ માટે થેલેસેમિયા અને સિકલ સેલ રોગ અનુસંધાને દવાઓ મોકલવામાં આવી છે, જ્યારે અફઘાનિસ્તાનમાં રેબીઝ, ટીટેનસ, હિપેટાઇટિસ બી અને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીઓના સામુ રસીની ઉપલબ્ધતા કરાવવામાં આવી છે. પૂર, ચક્રવાત, ભૂસ્ખલન, સુનામી, દાવાનળ, હિમસ્ખલન, વાવાઝોડું, તોફાન કે પછી વીજ પ્રપાત. મિત્રો, આ તમામે તમામ કુદરતી આફતો છે. આ તમામ કુદરતી આપત્તિઓ સમયે સચેત એપ નાગરિકોને માહિતી પૂરી પાડવા અને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. તો યાદ રાખીશું કે કુદરતી આફત સમયે નાગરિકોને સવલત પૂરી પાડવા માટે સરકાર દ્વારા કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે? તો સચેત એપ લોન્ચ કરાયેલી છે. મિત્રો, પહલગામ હુમલાની આપણે વાત કરી. 22 એપ્રિલના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચાયતી રાજ દિવસે, મિત્રો પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવાય છે? તો 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે, જેની વિગતે ચર્ચા આપણે આગળ કરીશું. પંચાયતી રાજ દિવસે બિહારના મધુબનીમાં કરેલા સંબોધનમાં આતંકીઓને આ ચેતવણી આપી હતી. મિત્રો, અત્રે ચેતવણીથી મતલબ નથી, પરંતુ પરીક્ષાના કોન્ટેક્સ્ટથી મહત્વનું એ છે કે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષના એટલે કે 2025ના પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? તો રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થઈ હતી બિહારના મધુબનીમાં. તો યાદ રાખીશું કે પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલના રોજ ઉજવાય છે. 2025માં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી બિહાર રાજ્યના મધુબની ખાતે થઈ હતી, કે જે આપણા માનનીય વડાપ્રધાન દ્વારા કરાઈ હતી. મિત્રો, પહલગામમાં જે ઘટના ઘટી તે તારીખ 22 એપ્રિલે બપોરે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના, પહલગામ કયા જિલ્લામાં આવેલું છે? તો અનંતનાગ જિલ્લામાં આવેલું છે, સ્થિત બેસરન ખીણમાં. મિત્રો, પહેલગામને કઈ જગ્યા ઉપર? તો પહેલગામની બેસરન ખીણમાં
આ ઘટના ઘટિત થઈ છે। તમને જિયોગ્રાફીના કોન્ટેક્સથી પણ પ્રશ્ન પ્રિલિમ એક્ઝામ્સની અંદર પૂછી શકે મિત્રો કે બેસરણ ખીણ ક્યાં આવેલી છે? તો યાદ રાખીશું, બેસરણ ખીણ પહેલગામ, અનંતનાગ, કાશ્મીર ખાતે આવેલી છે। મિત્રો હવે ચર્ચા કરીએ ભારતે ઉઠાવેલા કડક પગલાઓની કે આતંકી હુમલાના અનુસંધાને ભારતે પાકિસ્તાન રાષ્ટ્ર ઉપર કેવા પગલાં લીધા છે। તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરી દેવાઈ છે। મિત્રો અટારી બોર્ડર એટલે કઈ બોર્ડર, કયા રાજ્યમાં સ્થિત છે અટારી બોર્ડર? તો મિત્રો ખાલી ને ખાલી જો નામ બીજું જણાવી દેવામાં આવે તો આ જે પ્રશ્ન છે કે કયા રાજ્યમાં અટારી બોર્ડર આવેલી છે એ સરળ બની જાય। જેમ કે અટારી બોર્ડર એટલે કે વાઘા બોર્ડર। મિત્રો અટારી બોર્ડરનું બીજું નામ છે વાઘા બોર્ડર। હવે તમે બધા જ જવાબ આપી શકશો કે પંજાબ સ્ટેટની અંદર આવેલી છે। પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવશે। સિંધુ જળ સંધિ પર અટકાવી દેવાશે। મિત્રો સિંધુ જળ સંધિ કે જેના આધારે ભારત અને પાકિસ્તાનમાં સિંધુની 5 સહાયક નદીઓ પર જે કરાર થયેલો છે, એના પાણીના વિતરણ ઉપર જે કરાર થયેલો છે તેને ભારત અટકાવી દેવાનું છે। ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકમાં દેશ છોડવા આદેશ કરી દેવામાં આવ્યો હતો। પાકિસ્તાનીઓને ભારતીય વિઝા ન આપવા, પાકિસ્તાની નાગરિકોને ભારતમાં પ્રવેશ માટે વિઝા આપવા પર મનાઈ ફરમાવી દેવામાં આવેલી છે। તો ભારતે તત્કાલિક આવા પગલાં ભરી લીધા હતા પહેલગામ હુમલા બાદ। ત્યાર પછી છે મિત્રો હીટ વેવથી બચવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો મિત્રો મેન્સના પર્સપેક્ટિવથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે હીટ વેવથી બચવા માટે કેવા પગલાં આપણે ભરવા જોઈએ। તો મિત્રો આન્સર લખવાની અંદર જો ઇન્ટ્રોડક્શનની વાત કરવામાં આવે તો હીટ વેવ એ અસાધારણ ઊંચા તાપમાનનો સમયગાળો છે। સામાન્ય રીતે તે માર્ચથી જૂન દરમિયાન સર્જાય છે અને તેને સાયલેન્ટ ડિઝાસ્ટર પણ કહે છે। તો મિત્રો ઇન્ટ્રોમાં હીટ વેવની આવી સામાન્ય માહિતી જો પૂરી પાડવામાં આવે તો ખૂબ સારો ઇન્ટ્રો થશે। ત્યાર પછી આપણે આપણા મૂળ આન્સર તરફ અગ્રેસર થઈએ તો હીટ વેવથી બચવા માટે નીચેના મુદ્દાઓ અનુસરવા। જેમ કે પહેલો પોઈન્ટ આપી શકાય પૂરતું પાણી પીવું। શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તેના માટે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ। 4 થી 5 લીટર જેટલું પાણી રોજિંદુ પીવું જોઈએ। નારિયેળ પાણી, લીંબુ શરબત અથવા તો ORS જેવા પીણા લેવાના। બીજા પોઈન્ટની વાત કરીએ મિત્રો યોગ્ય કપડાના અનુસંધાને તો હળવા, સુતરાઉ અને ઢીલા કપડાં પસંદ કરવા। તડકામાં નીકળતી વખતે છત્રી, ટોપી કે સ્કાર્ફનો ઉપયોગ કરવો જેથી કરીને શરીરને બચાવી શકાય। આ સાથે જ શરીરને તાપથી બચાવવા માટે આપણે આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ચામડીના રક્ષણ માટે સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ વાત કરીએ મિત્રો બહાર નીકળવાનું ટાળવું। તો બપોરના સમયે, બપોરે 12 થી 3નો સમય ખૂબ જ ગરમીનો સમય હોય છે, તાપનો સમય હોય છે। તો આ સમયે ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ કારણ કે ગરમી તીવ્ર હોય છે। ત્યાર પછી છે ઘરમાં ઠંડક જાળવવી। તો મિત્રો પંખા, એર કન્ડિશનર અથવા તો કૂલરનો ઉપયોગ કરીને ઘરની અંદર ઠંડક રાખવી જોઈએ। બારીઓ પર પડદા રાખી ઘરને ઠંડુ રાખી શકાય જેથી કરીને બહારની જે સૂર્યની ગરમી છે એ સીધી રીતે ઘરની અંદર પ્રવેશી ન શકે અને બહારનું અને ઘરનું ટેમ્પરેચર લગભગ તફાવતમાં રહે। ત્યાર પછી વાત કરીએ મિત્રો ખોરાકના ધ્યાન બાબતની તો ઉનાળાના સમયમાં હળવો ખોરાક લેવો જોઈએ જેવું કે ફળ, શાકભાજી અને દહીં। તળેલો અને ભારે ખોરાક ખાવાનું ટાળવું જોઈએ। ત્યાર પછી વાત કરીએ મિત્રો ખાસ કાળજીની તો ખાસ કાળજીમાં બાળકો અને વૃદ્ધો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણ કે તેઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની શકે છે। મિત્રો આ સાથે જ જો પોઈન્ટ લઈએ સ્વાસ્થ્યનો તો સ્વાસ્થ્યના પોઈન્ટ સાથે ચક્કર આવે, ઉલટી થાય તો તરત જ તબીબી સલાહ લેવી, આ મુદ્દાને જોડી શકાય। હવે વાત કરીએ મિત્રો આપણા કન્ક્લુઝનના પોઈન્ટ્સની કે કન્ક્લુઝનમાં શું લખી શકાય। તો કન્ક્લુઝનમાં આપણે લખી શકીએ કે પશુ પક્ષીઓ પ્રત્યે આપણી ફરજ નિભાવવા અગાસી પર પાણી ભરેલા કુંડા મૂકવા જોઈએ જેથી તેમને હીટ વેવથી બચાવી શકાય। સાથે જ
હીટવેવની સમસ્યાનો હલ કરવા વૃક્ષારોપણ કરી પ્રાકૃતિક કુલિંગ પેદા કરી શકાય. તો મિત્રો આ રીતે આપણે હીટવેવથી બચવા માટેના પગલાં અનુસંધાને આન્સર ગુજરાતી સબ્જેક્ટની અંદર સરળતાથી લખી શકીએ. હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિકની. નેક્સ્ટ ટોપિક છે મિત્રો સ્વાગત કાર્યક્રમ અનુસંધાને. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003ના વર્ષની અંદર જન ફરિયાદ નિવારણના ટેકનોલોજીકલ યુગ અભિગમ સ્વાગત કાર્યક્રમને શરૂઆત કરી હતી. યાદ રાખીશું કે સ્વાગત કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે થઈ? તો વર્ષ 2003માં થઈ હતી. કોણે કરાવી હતી? તો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેની શરૂઆત કરાવેલી છે. તાજેતરમાં તેના 22 વર્ષ પૂર્ણ થયેલા છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ સુશાસન દિવસની. તો 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. યુનાઇટેડ નેશન્સનો પબ્લિક સર્વિસનો ઇન્ટરનેશનલ એવોર્ડ સ્વાગત કાર્યક્રમને પ્રાપ્ત થયેલ છે. સાથે જ ભારત સરકારનો નેશનલ એવોર્ડ સહિતનો ગૌરવ સન્માન પણ સ્વાગત કાર્યક્રમને પ્રાપ્ત થયેલું છે. તો યાદ રાખીશું મિત્રો કે સ્વાગત કાર્યક્રમને ઘણા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે. સ્વાગત કાર્યક્રમમાં મિત્રો મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદ સાંભળે છે, જેમાં ગ્રામ્ય સ્તરે, જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અને રાજ્ય સ્તરે એક દિવસ વીકની અંદર નિશ્ચિત કરેલો હોય છે અને તે દિવસે સરકારી અધિકારી અથવા તો બીજા કોઈ વ્યક્તિઓ નાગરિકોની ફરિયાદ સાંભળે છે અને આમ મંથની અંદર, માસની અંદર એક વખત મુખ્યમંત્રીજી પોતે ફરિયાદ સાંભળે છે. આ કાર્યક્રમ છે સ્વાગત કાર્યક્રમ. હવે વાત કરીએ મિત્રો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની. દર વર્ષે 24 એપ્રિલના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એટલે કે નેશનલ પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. કારણ શું છે મિત્રો? તો વર્ષ 1992માં બંધારણમાં થયેલો 73મો સુધારો એનું કારણ છે. એના આનંદની ઉજવણીમાં આ દિવસ ઉજવાય છે. કારણ શું છે કે પંચાયતી રાજ પ્રણાલી કેન્દ્ર સરકારનું ત્રિસ્તરીય વહીવટી માળખું ધરાવે છે. તો ભારતે કેટલા સ્તરની પંચાયતી રાજ પ્રણાલી સ્વીકારેલી છે? તો 3 સ્તરની પંચાયતી રાજ પ્રણાલી સ્વીકારેલી છે. ગ્રામ્ય સ્તર, તાલુકા સ્તર અને જિલ્લા સ્તર. જે રાજ્યોની અંદર વસ્તી ઓછી છે તેવા રાજ્યોને 2 સ્તરની પણ છૂટ આપવામાં આવેલી છે કે તેઓ 3 સ્તરની જગ્યાએ 2 સ્તરની અંદર પણ પંચાયત ચલાવી શકે છે. બિહારના મધુબનીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીનો મુખ્ય સમારોહ યોજાયો હતો. હાલ જ મિત્રો વાત કરી લીધી આપણે કે રાષ્ટ્રકક્ષાનો કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? તો બિહાર રાજ્યના મધુબની ખાતે યોજાયો હતો. તોતેરમાં બંધારણીય સુધારા અનુસાર પ્રાથમિક સ્તરની સંસ્થા ગ્રામ પંચાયત છે. 3 સ્તર મિત્રો જે આપણે કીધા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એમાં પ્રાથમિક સ્તર કયું છે? તો ગ્રામ પંચાયત છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ તરફ અગ્રેસર થઈએ છીએ મિત્રો. હવે જોઈએ આપણે ગુજરાતને પ્રાપ્ત થયેલા એવોર્ડ્સ વિશે. તો પ્રજાસત્તાક પર્વની ઉજવણી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના ટેબ્લો આનંદપુરથી એકતાનગર સુધી મિત્રો 26 જાન્યુઆરીના રોજ યોજવામાં આવેલી પરેડના ગુજરાતનો ટેબ્લો કયો હતો? તો આનંદપુરથી એકતાનગર તે ટેબ્લોનું નામ હતું. વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમને પોપ્યુલર ચોઇસ એવોર્ડ કેટેગરીમાં સતત 3જા વર્ષે પ્રથમ ક્રમાંક મળ્યો છે. એટલે કે મિત્રો 3 વર્ષથી ગુજરાત પોપ્યુલર ચોઇસની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રહ્યું છે. લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ 2024ના રિપોર્ટમાં ટોચનું સ્થાન ગુજરાતે હાંસલ કર્યું છે અને વર્ષ 2022-23-24માં વિવિધ શ્રેણીમાં સતત ટોપ પર રહ્યું છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક્સ 2023 અનુસાર રોજગાર વંચિત યુવાનોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે.
રોજગારી પૂરી પાડવામાં ગુજરાત લગભગ છેલ્લા 5 થી 7 વર્ષથી પ્રથમ ક્રમ ધરાવે છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતને હાઈએસ્ટ એચીવર સ્ટેટનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. યાદ રાખીશું મિત્રો કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતને કઈ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો હાઈએસ્ટ એચીવર કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગરવી ગુર્જરી બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ. મિત્રો ગુજરાતની બ્રાન્ડ ગરવી ગુર્જરી એ ભારત સરકાર દ્વારા ટ્રેડમાર્ક કરવામાં આવેલી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત થયો છે. મિત્રો આપણા જે વિદ્યા સમીક્ષા કેન્દ્રો હોય છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રોને પ્રધાનમંત્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. સ્વામિત્વ યોજના. મિત્રો સ્વામિત્વ યોજના અંતર્ગત 11,50,000થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રોપર્ટી કાર્ડના વિતરણના બીજા તબક્કાની અંદર ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે, અગ્રેસર રહ્યું છે. ગુજરાત ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારશ્રીને દિલ્હી ખાતે ISC FICCI ફિક્કી સેનિટેશન એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. તો 2024નો આ એવોર્ડ પણ ગુજરાતને પ્રાપ્ત થયો છે સેનિટેશન અનુસંધાનનો. યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ SDG ઇન્ડિયા ઇન્ડેક્સમાં ગુજરાતે વર્ષ 2023-24માં 90ના સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. યાદ રાખીશું મિત્રો શેની અંદર? તો SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સની અંદર ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. અને મિત્રો આ કોણે બહાર પાડ્યું છે? તો યુનાઇટેડ નેશન્સ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે કે જેમાં ગુજરાત 2023-24ના વર્ષ માટે 90ના સ્કોર સાથે પ્રથમ ક્રમાંકે રહ્યું છે. નેશનલ પંચાયત એવોર્ડ 2024 માટે પંચાયત વિથ ગુડ ગવર્નન્સ માટે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલી 2 ગ્રામ પંચાયતને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. યાદ રાખીશું મિત્રો, પંચાયત વિથ ગુડ ગવર્નન્સ માટે પંચાયતને એવોર્ડ પ્રાપ્ત થયો હોય એમાં પંચમહાલ જિલ્લાનું ઘોઘંબા તાલુકાનું વાવકુલી 2 ગામ એ જાણીતું બન્યું છે, તેને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ મેન્સના જળશક્તિ અનુસંધાન એક સ્ટેટમેન્ટ છે મિત્રો. તરુवर सरोवर संतजन चौथो वर्षे में परमारथ के कारणे चारो धरिया दे. મિત્રો STIની પરીક્ષા હોય કે GPSCની બીજું કોઈ મેન્સ પરીક્ષા હોય, ગુજરાતી સબ્જેક્ટની અંદર વિચાર વિસ્તાર પૂછવામાં આવતા હોય છે, જેમાં આ પ્રકારના સ્ટેટમેન્ટ આપીને વિચાર વિસ્તાર કરવાનું કહેવાય છે. તો આનો અર્થ થાય છે આપણા જીવન પર વૃક્ષ, જળાશય, સંત અને વરસાદનો ઉપકાર અનન્ય છે. તેમાં પણ પાણી વગર મનુષ્ય જીવનની કલ્પના કરવી અશક્ય છે. મિત્રો આ જે બે લાઈન છે એનો આ અર્થ આપવામાં આવ્યો છે અને અર્થ આપ્યા પછી તેને વિગતે સમજાવવાનું હોય છે, જેમાં ઉદાહરણો સાથે તેની સમજૂતી પૂરી પાડવાની હોય છે અને અંતે તેનો ભાવાર્થ આપવાનો હોય છે. આ રીતે વિચાર વિસ્તારની અંદર આન્સર લખવાનો થાય છે. ગુજરાતમાં વર્ષ 2018થી પ્રતિવર્ષ સુજલામ સુફલામ જળ અભિયાન નિયમિત યોજવામાં આવે છે. તો મિત્રો યાદ રાખીશું કે સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કયા વર્ષે થઈ? તો વર્ષ 2018માં એની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો ફેક્ચ્યુઅલ ડેટા પરીક્ષામાં લખવા માટે જોઈતા હોય તો 5,936 નવા તળાવોનું નિર્માણ કર્યું છે અથવા તો તળાવોને ઊંડા કરેલા છે. 6,545 ચેકડેમમાં ડિસિલ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. 1,527 ચેકડેમોને રિપેર કરવામાં આવ્યા છે. 9,436 કિલોમીટરની કેનાલ સાફ કરવામાં આવી છે. અને તે જ ઉપક્રમે આપણે જોઈએ તો તાજેતરમાં જ આપણે અમદાવાદ ખાતે સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી છે. તો યાદ રાખીશું અમદાવાદ ખાતે સાબરમતી નદીની સફાઈ થયેલી છે. જળાશયોની સંગ્રહ શક્તિમાં કુલ 32,956 લાખ ઘનફૂટનો વધારો કરાયો છે. જળાશયોની કેટલી ક્ષમતા વધી છે મિત્રો? તો 32,956 લાખ ઘનફૂટ જેટલી તેમની સંગ્રહ ક્ષમતા વધી ગઈ છે. શેના કારણે? તો સુજલામ સુફલામ જળ અભિયાનના કારણે.
નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડે છે મિત્રો નીતિ આયોગ. નામ છે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. ગુજરાતે સતત પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. છેલ્લા 3 વર્ષથી ગુજરાત આ ક્રમની અંદર પ્રથમ આવે છે ઇન્ડેક્સમાં. આ અભિયાનની રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ સ્વરૂપે વર્ષ 2020માં પ્લેટિનમ કેટેગરી અને 2021માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળી ચૂક્યો છે. એટલે કે સુજલામ સુફલામ યોજનાને વર્ષ 2020માં પ્લેટિનમ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, જ્યારે 2021માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ અભિયાનની શરૂઆત મિત્રો આપણે જોઈ ચૂક્યું 2018માં 1 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન ક્યારે શરૂ થયું હતું? તો 1 મે 2018થી શરૂઆત થયેલી છે. ત્યારબાદ મિત્રો ક્યાંક લખાણમાં સારું લાગે, પાણીના અનુસંધાને, પાણીના બચાવના અનુસંધાને અથવા તો બીજી કોઈ પણ વસ્તુ પર્યાવરણીય રીતે હોય એને બચાવવાના અનુસંધાને લખવું હોય તો સારું સ્ટેટમેન્ટ આપ્યું છે કે બચશે જો બચાવશો તમે, બચશો જો બચાવશો તમે. ઉખાણું આ સમજજો જેનો જવાબ જળ છે. મિત્રો અત્રે તો આપણે જળ માટે લખ્યું, પરંતુ આ સ્ટેટમેન્ટ આપણે કોઈ પણ જગ્યાએ વાપરી શકીએ છીએ, કોઈ પણ બાબત માટે વાપરી શકાય પર્યાવરણને અનુલક્ષીને. સમગ્ર દેશમાં 8.55 લાખ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવેલા છે. યાદ રાખીશું મિત્રો કે 8.55 લાખ સંપૂર્ણ દેશની વાત છે, ગુજરાત રાજ્યની વાત કરવામાં નથી આવી. રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે મિત્રો વરસાદી પાણીનો સંગ્રહ. વરસાદી પાણીના સંગ્રહ માટે કુલ 8.55 લાખ સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર આપણે તેને ખંભાતી કૂવા તરીકે જાણીએ છીએ. ખંભાતી કૂવાના નિર્માણ તરીકે જાણીએ છીએ તેને. અને ઇંગ્લિશમાં જો ગુજરાતની અંદર વાત કરીએ તો એને આપણે પર્કોલેટિંગ વેલ તરીકે ઓળખીએ છીએ. પર્કોલેટિંગ વેલ તરીકે તેને ઇંગ્લિશમાં ઓળખતા હોઈએ છીએ. વિવિધ જગ્યાએ આ વિવિધ સોસાયટીમાં વિવિધ વિસ્તારોની અંદર પર્કોલેટિંગ વેલ એટલે કે ખંભાતી કૂવા બનાવવા માટે સરકાર દ્વારા 80-20ની સહયોગ રાશિ પૂરી પાડવામાં આવે છે. એટલે કે 80% રકમ સરકાર દ્વારા અને 20% રકમ લોકફાળાની તેવી રીતની યોજનામાં પણ પર્કોલેટિંગ વેલનું નિર્માણ કરાવી શકાય છે. વાત કરીએ મિત્રો CSRની એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની. મિત્રો CSR શું છે? તો CSR એ કોઈ પણ ઉદ્યોગ ચલાવતી કંપની અથવા તો એકમની ઉપર લગાવવામાં આવે છે. કેવી કંપની કે કેવા એકમને CSR લાગુ પડે મિત્રો? તો જેનો નેટ રેવન્યુ 500 કરોડ હોય અથવા તો તેનું નેટ ટર્નઓવર 1000 કરોડ હોય અથવા તો તેનો નેટ પ્રોફિટ 5 કરોડ હોય. મિત્રો આ જે વાત છે આપણે વાર્ષિક ધોરણે કરી રહ્યા છીએ. એક વર્ષની વાત આપણે આ કરી રહ્યા છીએ. એક વર્ષમાં જો ટર્નઓવર 1000 કરોડ હોય, નેટ રેવન્યુ 500 કરોડ હોય અથવા તો નેટ પ્રોફિટ 5 કરોડ હોય તો આવા એકમ અથવા તો આવી કંપનીઓને કે આવી સંસ્થાઓને CSR લાગુ પડે છે અને તેમને છેલ્લા 3 વર્ષની સરેરાશ આવકના 2%, મિત્રો તેમણે જે નફો મેળવ્યો છે, સરેરાશ આવકનો જે નફો છે એ નફાના 2% રકમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અનુસંધાને સમાજ પાછળ વાપરવાની હોય છે. તો યાદ રાખીશું કે કેટલા રકમ વાપરવામાં આવે છે? તો 2%. 2% રકમ વાપરવાની હોય છે અને ક્રાઇટેરિયા આપણે જોઈ લીધો છે કે ટર્નઓવર હોય તો 1000 કરોડ, નેટ રેવન્યુની વાત કરે તો 500 કરોડ અને પ્રોફિટની વાત કરે તો 5 કરોડ. અને આ તમામ વસ્તુ વાર્ષિક ધોરણે આપી છે. જ્યારે આ જે 2%ની રકમ છે એ છેલ્લા 3 વર્ષના નફાના અનુસંધાને સરેરાશ લેવામાં આવે છે.
રાજ્યોનો એક એવો જિલ્લો કે જેનું નામ ગિરિમાળા પરથી પડ્યું હોય. મિત્રો, સૌથી જૂની વિશ્વની ગિરિમાળા અરવલ્લી પર્વતમાળા કે જે ઘેડ પ્રકારનો પર્વત શ્રેણીનો ભાગ છે, તે પર્વત શ્રેણીના નામથી આપણી પાસે અરવલ્લી જિલ્લાની રચના થયેલી છે. વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા ફ્લેગશિપ કાર્યક્રમનું વિચાર બીજવાવવામાં આવ્યું હતું. યાદ રાખીશું મિત્રો કે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો વર્ષ 2003થી થઈ હતી. વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવનાર મુખ્યમંત્રી કોણ હતા? તો હાલના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તે સમયે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેમના દ્વારા 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવી હતી કે જેનું 11મું સંસ્કરણ તાજેતરમાં યોજાઈ ગયું છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ગુજરાત વહીવટી સુધારણા પંચની. ગુજરાત વહીવટી સુધારણા પંચ કે જેને ઇંગ્લિશમાં GARC તરીકે એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિટી તરીકે ઓળખવામાં આવે છે, તેના હાલના અધ્યક્ષ છે ડૉક્ટર હસમુખભાઈ અઢિયા. તેના હાલના અધ્યક્ષ છે મિત્રો ડૉક્ટર હસમુખભાઈ અઢિયા, ખાસ યાદ રાખીશું. તેમના દ્વારા 10 જેટલી નાગરિકલક્ષી સુવિધાઓનું સૂચન કરવામાં આવ્યું છે સરકારી બાબતોના અનુસંધાને. તો સુખદ નાગરિક અનુભવ માટે યુઝર ફ્રેન્ડલી સરકારી વેબસાઇટ બનાવવાનું તેમણે સૂચન કરેલું છે કે જેથી કરીને તમામ ઉંમરના લોકો સરળતાથી વેબસાઇટનો ઉપયોગ કરી શકે. આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે 45થી વધુ ઉંમરના વ્યક્તિઓને સ્માર્ટફોન વાપરવામાં મહદઅંશે તકલીફ પડતી હોય છે. તો તેનું નિવારણ થાય તેવી યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ બનાવવા માટે સરકારને અનુરોધ કરાયો છે. નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવું. મિત્રો, પ્રથમ તો સવાલ એ થાય કે નાગરિક ચાર્ટર શું છે? તો કોઈ પણ સરકારી કર્મચારીમાં કામ અર્થે એક સમયની મર્યાદા નિશ્ચિત કરવામાં આવે છે. દાખલા તરીકે આવકનો દાખલો લેવો હોય તો 30 દિવસ, 20 દિવસ, જે પ્રકારની સરકાર છે સરકાર પોતાની રીતે આ સમયગાળો નિશ્ચિત કરતી હોય છે. પરંતુ આ પ્રકારની કોઈ પણ વસ્તુ, આવકનો દાખલો છે અથવા તો બીજા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ બનાવવા છે આપણે, તો એ ડોક્યુમેન્ટ્સ બનાવવા માટેનો એક ફિક્સ સમયગાળો નિર્ધારિત કરવામાં આવેલો હોય છે અને આ સમયગાળો જે તે સરકારી કચેરીની બહાર મોટા અક્ષરે બોર્ડ ઉપર લગાવવામાં આવવો જરૂરી છે, જેને આપણે નાગરિક ચાર્ટર કહીએ છીએ. આ નાગરિક ચાર્ટરની મદદથી આપણને માહિતી મળતી હોય છે. સાથે જ અધિકારીઓ કે જેની સામે RTI એક્ટ અંતર્ગત આપણે અરજી કરી શકતા હોય તેવા અધિકારીઓના નામ પણ નાગરિક ચાર્ટરમાં લખાયેલા હોવા જોઈએ. તો આ છે એક નાગરિક ચાર્ટર છે કે જે ભૂતકાળની અંદર GPSCની મેન્સ પરીક્ષાઓની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે નાગરિક ચાર્ટર શું છે અને એની સમજૂતી પૂછવામાં આવી હતી. સરકારી સેવા વિતરણ પોર્ટલોને સિટીઝન ફ્રેન્ડલી બનાવવી એટલે કે સરળતાથી નાગરિકોને લાભ થઈ શકવો જોઈએ. ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી. ફરિયાદ નિવારણ પ્લેટફોર્મને સંકલિત, નાગરિક કેન્દ્રિત અને વ્યાપક બનાવવું એટલે કે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે પ્રકારે તેને ડિઝાઇન કરવું. અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન દ્વારા સંસ્થાકીય જ્ઞાનને મજબૂત બનાવવું. સરકારી વાહનો માટે વાહન નિકાલ પ્રોટોકોલ નિશ્ચિત કરવો એટલે કે મિત્રો, એક સરકારી વાહન છે તે કેટલા સમય સુધી સરકારની અંદર સેવા આપશે, 20 વર્ષ, 15 વર્ષ, 10 વર્ષ, એક એનો સમયગાળો નિશ્ચિત કરવો. બધી જાહેર કચેરી માટે બિન ઉપયોગી ફર્નિચરના નિકાલ માટેનો પ્રોટોકોલ નિર્ધારિત કરવો એટલે કે જે ફર્નિચરનું હવે સરકારી કચેરીની અંદર કામ નથી, જેની જરૂરિયાત હવે રહી નથી, તેના નિકાલ માટેની એક ફિક્સ પ્રોટોકોલ નીતિ બહાર પાડવી કે જેથી કરીને સરકારી કર્મચારીઓ દ્વારા તેનો યોગ્ય નિકાલ થઈ શકે. શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કચેરી સમય સવારે 9:30 થી સાંજે 5:10 કરવો. હાલમાં જે સમયગાળો છે મિત્રો એ 10:30 થી 6:10નો છે. એને બદલીને 1 કલાક આગળ લઈ જવાની વાત છે એટલે કે 9:30 થી 5:10નો કરવાની વાત છે, જેથી અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાય. તેની પાછળનું કારણ શું છે મિત્રો? તો તેનાથી ઉત્પાદકતામાં વધારો આવશે. સરકાર દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરવો એટલે કે સરકાર શક્ય હોય એટલું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે, કારણ કે ત્યાં હાલ જે પબ્લિક છે, જનતા છે, નાગરિકો છે, તે મહત્તમ સોશિયલ મીડિયા વાપરી રહી છે
તો સરકારની જે વાત છે, સરકારની જે બાબતો છે, સરકારની જે નીતિઓ છે તે સરળતાથી નાગરિકો સુધી પહોંચી શકશે કે જો સરકાર સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરશે. તો તે બાબત અત્રે ધ્યાન પર આપવામાં આવેલી છે. તો ખાસ યાદ રાખીશું મિત્રો, મેન્સના પર્સપેક્ટિવથી આ 10 પોઈન્ટ આપણા માટે કામના હતા અને પ્રિલિમ પર્સપેક્ટિવથી GARCના અધ્યક્ષ કોણ છે તો ડૉક્ટર હસમુખ અઢિયા તેના અધ્યક્ષ છે. મિત્રો તાજેતરમાં આપણી ઇન્ફોર્મેશન અનુસંધાનની વેબસાઇટ બદલવામાં આવી છે અને કરાઈ છે gujatinformation.gujarat.government.in. મિત્રો આ વેબસાઇટનું લોન્ચિંગ ગાંધીનગર ખાતેથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો પાછલી પરીક્ષાઓની અંદર આપણે જોઈ ગયા છીએ કે સરકાર દ્વારા નીચેના પૈકી કયા પાકને ટેકાના ભાવે વેચાણ કરવામાં આવતું નથી અથવા તો વેચાણ કરવામાં આવે છે, આવા પ્રશ્નો આપણને જોવા મળી ચૂક્યા છે. તો હવેથી આપણે એવા પાકને ધ્યાનમાં લઈશું કે જે ટેકાના ભાવ અનુસંધાને વેચાણ પામતા હોય. તો હાલ અત્રે ચણા અને રાયડો આ 2 પાક અત્રે આપવામાં આવ્યા છે કે જે ટેકાના ભાવે વેચાણ થઈ રહ્યું છે. દરેક પાક્ષિક અંકની અંદર આવા પાકની જાણકારી આપવામાં આવે છે. તો આપણે પાક્ષિક અંક જોતા જઈશું, તેમાં પાકની વિશે માહિતી મેળવતા જઈશું. ત્યારબાદ ફરીથી મિત્રો વાત કરવામાં આવી છે પંચાયતી રાજ દિવસના અનુસંધાને. 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 1992માં પસાર થયેલા 73મા બંધારણીય સુધારા અનુસંધાને ઉજવવામાં આવે છે. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ 2022-23 માટે તાજેતરમાં પહેલી વખત એટલે કે મિત્રો હાલમાં 2025માં આ એવોર્ડ જાહેર કરાયા છે. પણ કયા વર્ષ માટે તો 22-23ના વર્ષ માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવેલી છે. કઈ ઇન્ડેક્સ છે મિત્રો તો પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ જાહેર કરાઈ છે. કોના દ્વારા જાહેર કરવામાં આવી છે? પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. કયા વર્ષ માટે જાહેર કરાઈ છે? 22-23ના વર્ષ માટે જાહેર કરાઈ છે. ક્યારે જાહેર કરાઈ છે? આ વર્ષે એટલે કે 2025માં જાહેર કરાઈ છે. સૂચકાંકમાં દેશભરની કુલ 2,16,285 માન્ય ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની 346 પંચાયતોને અગ્રણી અને 13,781 પંચાયતોને વધુ સારું પ્રદર્શન કરવાની શ્રેણીમાં મુકાયેલી છે. તો યાદ રાખીશું કે અગ્રણી શ્રેણીમાં છે 346 પંચાયતો ગુજરાતની. આ બંને શ્રેણીમાં ગુજરાત મોખરે છે એટલે કે પ્રથમ સ્થાન ધરાવે છે અને તેલંગાણા 270 અગ્રણી પંચાયતો સાથે બીજા ક્રમે છે. ઇન્ડેક્સની વાત કરીએ મિત્રો તો પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ દેશની 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોના ટકાઉ વિકાસ લક્ષ્યો SDG, પરંતુ કોના તો ગ્રામ પંચાયતોના, એને અનુરૂપ પ્રગતિને માપવાનું એક વ્યાપક મૂલ્યાંકન સાધન છે. મિત્રો તાજેતરમાં આપણે જોયું કે ગુજરાત જે યુનાઇટેડ નેશન્સ દ્વારા SDG ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું છે તેમાં પ્રથમ ક્રમે રહ્યું છે. તો આ જ અનુસંધાનને આ જ તર્જ ઉપર પંચાયતી રાજ મંત્રાલય દ્વારા એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવી રહ્યો છે, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ. તેના અંતર્ગત પણ SDGs એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને ધ્યાને લેવામાં આવી રહ્યા છે, પરંતુ તેનું નિર્ધારણ ગ્રામ પંચાયતના અનુસંધાને કરાયેલું છે. તેમાં કેવા પોઈન્ટ્સ ધ્યાને લેવામાં આવે છે મિત્રો તો ગરીબી મુક્ત અને સારી આજીવિકા, સ્વાસ્થ્ય પંચાયત, બાળ અનુકૂળ પંચાયત, જળ પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ અને હરિયાળી પંચાયત, આત્મનિર્ભર માળખાગત પંચાયત, સામાજિક રીતે ન્યાયી અને સલામત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા અનુકૂળ પંચાયત જેવા 9 વિષયોનો સમાવેશ આ ઇન્ડેક્સની અંદર કરવામાં આવેલો છે. આ 9 જે વિષયો છે એના આધાર ઉપર અલગ અલગ પંચાયતોને અગ્રણી શ્રેણી, વધુ સારી શ્રેણી અને સારી શ્રેણીની અંદર વિભાજિત કરાઈ છે.
સશક્ત ગામડાઓ સમૃદ્ધ દેશ. મિત્રો, ગામડાઓ જેટલા સશક્ત હશે એટલો જ દેશ સમૃદ્ધ બની શકશે, કારણ કે આપણે જાણીએ છીએ કે મેક્સિમમ રોજગારી, સૌથી વધુ રોજગારી આપણને ગ્રામ્ય સ્તરોમાં જોવા મળે છે, જે ખેતી અનુસંધાને જોવા મળતી હોય છે. તાજેતરમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત દેશના 780 જિલ્લામાંથી રાજકોટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રના 780 જિલ્લાઓએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં ભાગ લીધો. તેમાંથી પ્રથમ ક્રમ કોણે પ્રાપ્ત કર્યો મિત્રો? તો રાજકોટ જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. PM એવોર્ડ્સ ફોર એક્સલન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024નો એવોર્ડ રાજકોટ જિલ્લાને એનાયત કરાયો આ અંતર્ગત. તો યાદ રાખીશું કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી, મિત્રો હોલિસ્ટિક એટલે કે સર્વસમાવેશક, બધું જ જ્યાં એક સાથે લાવી શકાય, બધી જ બાબતોનું સંકલન કરાય ત્યારે બને છે હોલિસ્ટિક. તો આ સર્વસમાવેશક ડેવલપમેન્ટ કેટેગરીમાં 780 જિલ્લાઓમાં રાજકોટ પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારબાદ મિત્રો મેન્સના અનુસંધાને ખાસ ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન, ગુજરાતની સ્પેસ પોલિસી, ગુજરાત સ્પેસ ટેક પોલિસી વર્ષ 2025થી 30. સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાત સરકારે ગુજરાત સ્પેસ ટેક પોલિસી વર્ષ 2025-30 જાહેર કરી છે. ગુજરાત સરકારની નવી ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત ઇન સ્પેસ, મિત્રો ઇન સ્પેસનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર. ઇન સ્પેસ ઇસરો, મિત્રો ઇસરોથી આપણે સૌ વાકેફ છીએ, વિક્રમ સારાભાઈ, અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં સહાયતા મળશે. તો યાદ રાખીશું મિત્રો કે આ જે પોલિસી છે ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025-30, એમાં ગુજરાત સરકાર કોની સાથે સહયોગમાં છે? તો એક છે ઇનસ્પેસ, એક છે ઇસરો અને એક છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. આ બધા સાથે ગુજરાત રાજ્યએ ભાગીદારી કરી છે સ્પેસ ટેક પોલિસીના અનુસંધાને. વર્ષ 2020માં ખાનગી ભાગીદારી માટે સ્પેસ ક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. યાદ રાખીશું મિત્રો કે કયા વર્ષથી ખાનગી લોકો માટે સ્પેસ ક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે? 2020 પહેલાં ફક્ત ને ફક્ત સરકારી સંસ્થાઓ દ્વારા જ તેની અંદર કામ કરવામાં આવતું હતું. પ્રાઇવેટ સંસ્થા તેની અંદર કામ કરી શકતી ન હતી, પરંતુ વર્ષ 2020થી પ્રાઇવેટ સંસ્થાઓ માટે આને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સિંગલ વિન્ડો તરીકે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરની રચના કરવામાં આવી હતી. મિત્રો ઇન સ્પેસની રચના શેના અનુસંધાને થઈ છે? તો સિંગલ વિન્ડો તરીકે એની રચના કરવામાં આવી છે ભારતના અનુસંધાને. મુખ્ય અંશની વાત કરીએ મિત્રો, ગુજરાત સ્પેસ ટેક પોલિસીના મુખ્ય અંશો મેન્સની અંદર લખવા માટે કામ લાગી શકે. સ્પેસ ટેક મેન્યુફેક્ચરિંગ બાબતે વાત કરીએ તો ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022થી 28 હેઠળ સહાયતા પ્રાપ્ત કરી શકાશે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે. ઉપરાંત લોન્ચ ખર્ચ અને પેટન્ટ ફાઇલિંગ માટે વધારાની નાણાકીય સહાય પણ ઉપલબ્ધ કરાવાશે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ગ્રાઉન્ડ સેગમેન્ટ અને સ્પેસ એપ્લિકેશન સાથે ડિઝાઇનની, તો એ ક્ષેત્રોની અંદર સામેલ સાહસો ગુજરાત આઈટી નીતિ 2022-27 હેઠળ પ્રોત્સાહન મેળવી શકશે. સાથે જ સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ ગુજરાત આઈટી નીતિ 2022-27 હેઠળ આઈસીટી અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ પ્રોગ્રામ દ્વારા સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવશે. તો આ જે મહત્ત્વની બાબતો છે તે છે ગુજરાત સ્પેસ ટેક પોલિસીની. તો મેન્સની અંદર કદાચ પૂછાય તો આપણે આવી રીતે અલગ અલગ મુદ્દાઓમાં આ આન્સરને ક્લેરિફાય કરી શકીએ. દેશમાં દર વર્ષે માર્ચ અને એપ્રિલ માસમાં પોષણ પખવાડિયું અને સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ માહ ઉજવવામાં આવે છે. મિત્રો માર્ચ અથવા તો એપ્રિલના
એક પખવાડિયાને એટલે કે 15 દિવસના સમયગાળાને આપણે પોષણ પખવાડિયા તરીકે ઉજવીએ છીએ, જ્યારે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવીએ છીએ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 2021માં શરૂ કરાયેલ પોષણ ટ્રેકર એપ્લિકેશન આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. તો યાદ રાખીશું મિત્રો કે 2021માં પોષણ ટ્રેકર એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે. શેના માટે છે મિત્રો? તો આંગણવાડી કેન્દ્રોના કામગીરીનું સંચાલન કરવા માટે છે. અને આ પોષણ ટ્રેકરનું સીધું સંચાલન કોણ કરી રહ્યું છે? તો સ્ટેટ ડેશબોર્ડ તેનું સીધું સંચાલન કરી રહ્યું છે. અને આ ડેશબોર્ડને મિત્રો પોષણ ટ્રેકર એપ્લિકેશન કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. આ યોજના હેઠળ પ્રથમ વખતથી સગર્ભા અને 2 વર્ષ સુધીના બાળકોની માતાઓને રો રાશન કે જેમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ફોર્ટિફાઈડ તેલ આપવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે શું છે? તો ચણા 2 કિલો છે, 2 કેજી ચણા પૂરા પાડવામાં આવે છે. તુવેર દાળ 1 કેજી અને ફોર્ટિફાઈડ તેલ 1 લીટર. 1 લીટર ફોર્ટિફાઈડ તેલ પૂરું પાડે છે. મિત્રો યોજનાનું નામ ખાસ યાદ રાખીશું, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. આ જે લાભ મળે છે એ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત મળે છે. છેલ્લા 1 વર્ષમાં 5 લાખથી વધુ માતાને આ લાભ અપાઈ ચૂક્યો છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો દૂધ સંજીવની યોજના વિશે. દૂધ સંજીવની યોજના અંતર્ગત 6 માસથી લઈને 6 વર્ષ સુધીના બાળકોને 100 ml 100 મિલીલીટર ફોર્ટિફાઈડ દૂધ પૂરું પાડવામાં આવે છે. અને અઠવાડિયામાં 5 દિવસ આ દૂધ એમને એનાયત થાય છે. તો યાદ રાખીશું કે દૂધ સંજીવની યોજના અંતર્ગત કયા બાળકોને લાભ મળવા પાત્ર છે? તો 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને લાભ મળવા પાત્ર છે. શું લાભ મળે છે? તો અઠવાડિયામાં 5 દિવસ 100 ml 100 મિલીલીટર ફોર્ટિફાઈડ દૂધ એમને પૂરું પાડવામાં આવે છે. વાત કરીએ સગર્ભા મહિલાઓની, સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ વિશે. તો સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 ml ફોર્ટિફાઈડ દૂધ પૂરું પાડવામાં આવે છે. અઠવાડિયામાં 2 દિવસ 200 ml એટલે કે 200 મિલીલીટર દૂધ પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો પૂર્ણા યોજના વિશે. તો રાજ્યની 15 થી 18 વર્ષની કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા અને વહેલા લગ્નને ઘટાડવાના આશયથી પૂર્ણા એટલે કે પૂર્ણાનું પૂરું નામ મિત્રો પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ એડોલ્ટેશન ગર્લ્સ, આ પૂર્ણાનું પૂરું નામ છે. આ યોજના કાર્યરત કરવામાં આવી હતી. કેટલા વર્ષની બાળાઓ માટે છે મિત્રો? તો 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે છે. જેમાં પૂરક પોષણ અને આયર્ન તથા ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે. મિત્રો આ અનુસંધાને શાળાઓની અંદર આયર્નની ગોળીઓ અને ફોલિક એસિડની ગોળીઓ મહિલાઓને પૂરી પાડવામાં આવે છે, એટલે કે કિશોરીઓને પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે ફાલસા ફળની. તો કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન અને ફાઇબર્સથી ભરપૂર નેચરલ કુલિંગ એજન્ટ તરીકે ફાલસાને ઓળખવામાં આવે છે, જે હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપે છે. એટલે કે ઉનાળાની અંદર સારું ફળ જે છે તે ફાલસા છે. સાથે જ તે બ્લડ સુગર લેવલ કંટ્રોલ રાખે છે અને હાઇપરટેન્શન તેમજ એનિમિયા જેવા રોગોમાં ઉપયોગી છે. તો યાદ રાખીશું મિત્રો કે ફાલસા હીટ સ્ટ્રોક સામે તો રક્ષણ આપે જ છે, સાથે સાથે હાઇપરટેન્શન, બ્લડ સુગર લેવલ અને એનિમિયા જેવા રોગો માટે પણ કારગર છે.
ત્યારબાદ એક અભિયાનની વાત કરીએ મિત્રો, મેન્સના અનુસંધાને કામનું છે કે ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ. ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પર ભિક્ષાવૃત્તિ કરનાર વિદ્યાર્થીઓને ભણવાનું કામ પણ ચાલી રહ્યું છે. તો યાદ રાખીશું મિત્રો કે જે ભિક્ષા માંગતા હોય, રોડ ઉપર આપણે જતા મોટા ભાગે ટ્રાફિક સિગ્નલ્સ પર જોતા હોઈએ છીએ કે જે બાળકો કામની અવેજમાં અથવા તો એમ જ ભિક્ષા માંગી રહ્યા છે, તેવા બાળકોને ભિક્ષાના બદલે જ્ઞાન આપવું એટલે કે શિક્ષા આપવી, તેના માટેનો જે પ્રોજેક્ટ છે તે છે ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ. મેન્સના અનુસંધાને મિત્રો લખવા માટે સારી લાઇન્સ છે કે ખેડૂતના હાથમાં હળ છે અને હૈયામાં ધરતી માટે પ્રેમ. આ વાતને કોઈ પણ નકારી શકશે નહીં. તેનું કારણ છે કે ખેડૂતોએ ધરતી માટે નુકસાનકારક રાસાયણિક ખાતરને ત્યાગીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તો પર્યાવરણ બચાવવાના અનુસંધાને પ્રાકૃતિક ખેતીના કોન્ટેક્સ્ટમાં આ સ્ટેટમેન્ટ આપણે લખી શકીએ. ત્યારબાદ વાત કરીએ મિત્રો ઇલેક્ટ્રિક વ્હીકલ્સની, ઇલેક્ટ્રિક વાહન્સની. આગામી તારીખ 31 માર્ચ 2026 સુધી જે વીતી ચૂકી છે ત્યાં સુધી રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વાહન વેરો લેવામાં આવતો હતો, જેને ઘટાડીને હવે માત્ર 1% લેખો વાહન વેરો લેવાનું નિર્ધારિત કરાયું છે. મિત્રો અગાઉ ઇલેક્ટ્રિક વાહન લેવા જઈએ ત્યારે તેની બેટરી કેપેસિટી મુજબ આપણી પાસેથી ટેક્સ લેવામાં આવતો હતો, પરંતુ હવેથી કોઈ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર ફક્ત ને ફક્ત 1% ટેક્સ લેવામાં આવશે. મિત્રો પાક્ષિકની આ નવી પહેલ છે જેમાં આપણે શબ્દ રમતમાં શબ્દો શોધવાના હોય છે પ્રશ્નોની સાથે. આપણી પાસે અહીંયા પ્રશ્ન છે, ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી કરાવતો 5 દરવાજા સાથેના ડોમ ધરાવતો મહેલ. મિત્રો એક મહેલ એ કયા શહેરમાં આવેલો છે? કેવો મહેલ છે મિત્રો? તો સમૃદ્ધ સ્થાપત્ય છે, 5 દરવાજા સાથેનો ડોમ ધરાવે છે. આવો મહેલ કયો છે મિત્રો? તો મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ. તો મિત્રો લક્ષ્મી વિલાસ પેલેસ આવેલું છે વડોદરાની અંદર. અત્રે પાક્ષિકની અંદર છોટાઉદેપુર જવાબ અપાયેલો છે, પરંતુ છોટાઉદેપુર સાચો જવાબ નથી. સાચો જવાબ છે વડોદરા જિલ્લો, અને જે મહેલની અત્રે વાત કરવામાં આવી છે તે મહેલ છે લક્ષ્મી વિલાસ મહેલ. ત્યારબાદ વાત કરીએ મિત્રો રફાડેશ્વર મેળો. રફાડેશ્વર મેળો મિત્રો રફાડેશ્વર મહાદેવ મંદિર ખાતે આ મેળો ભરાય છે. શ્રાવણી અમાસના દિવસે આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળો મોરબી જિલ્લામાં ભરાય છે. મિત્રો આ જે મેળો છે તે મોરબી જિલ્લા અંતર્ગત ભરવામાં આવે છે. ગુજરાતના પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? તો મિત્રો રોબર્ટ બ્રુસફૂટ દ્વારા પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિની સૌપ્રથમ શોધ કરવામાં આવેલી છે. રોબર્ટ બ્રુસફૂટ આનો સાચો જવાબ રહેશે. ગંભીરપુરાના સ્તૂપ ચિત્રો ક્યાં આવેલા છે? મિત્રો ગંભીરપુરાના સ્તૂપ ચિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. 4મી અને 5મી સદી દરમિયાન તેનું નિર્માણ થયેલું હોવાનું માનવામાં આવે છે અને આ સ્તૂપ ઈડરમાં આવેલા છે. યાદ રાખીશું મિત્રો કે ઈડર ખાતે આ ગંભીરપુરાના સ્તૂપ આવેલા છે, સ્તૂપ ચિત્રો આવેલા છે. મિત્રો ગંભીરપુરા ખાતે ગુફા સ્થાપત્ય આવેલું છે કે જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે અને તે ગુફાઓ પૈકીની 4 ગુફાઓની અંદર આપણને સ્તૂપ ચિત્રો જોવા મળ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘુમલી ખાતેનું નવલખા મંદિર કઈ શૈલીમાં બનાવાયેલું છે? તો મિત્રો નાગર શૈલીની અંદર આ બનાવવામાં આવેલું છે. આ જે મંદિર છે મિત્રો તે નાગર શૈલીની અંદર નિર્માણ પામ્યું છે. રેવતીકુંડ જુનાગઢ. મિત્રો રિઝનિંગના અનુસંધાને આવા પ્રશ્નો પૂછાઈ શકે છે કે રેવતીકુંડ જુનાગઢમાં આવેલો છે તો લાડચી માતા કુંડ ક્યાં આવેલો છે? તો મિત્રો લાડચી માતા કુંડ હિંમતનગર ખાતે આવેલો છે.
સાબરકાંઠા જિલ્લો હિંમતનગર ખાતે લાલચી માતા કુંડ આવેલો છે। ગુજરાતમાં કયા સ્થળેથી મધ્ય અશ્મયુગના લગભગ 40,000 વર્ષ પ્રાચીન હથિયારો મળી આવ્યા છે? તો મિત્રો પાવાગઢ ખાતેથી 40,000 વર્ષ જૂના પ્રાચીન હથિયારો પ્રાપ્ત થયા છે। પ્રખ્યાત માંડવી દરવાજા કયા શહેરમાં આવેલો છે? તો મિત્રો પ્રખ્યાત માંડવી દરવાજો વડોદરાની અંદર આવેલો છે। વડોદરા જિલ્લાની અંદર આ માંડવી દરવાજો આવેલો છે। હાલમાં તાજેતરમાં ચર્ચામાં એટલા માટે છે કારણ કે હાલની અંદર તેનું જે સ્ટ્રક્ચર છે તે ભયજનક સ્થિતિમાં આવી ચૂક્યું છે, જેના કારણે હાલના જે તે સમયને ગાયકવાડ વંશવેલીની અંદર આવતા જે મહિલા હાલ મહારાણી તરીકે વડોદરાના ઓળખાય છે તેવા રાજજી સિંધિએ દ્વારા તેની મુલાકાત લેવામાં આવી હતી, એટલા માટે હાલ ચર્ચામાં છે। ગુજરાતનું સૌથી જૂનું તોરણ ક્યાં આવેલું છે? મિત્રો ગુજરાતનું સૌથી જૂનું તોરણ આવેલું છે મિત્રો શામળાજી ખાતે। શામળાજી ખાતે આવેલું છે અને તેનું નામ છે મિત્રો શામળાજી ખાતે સૌથી જૂનું તોરણ આવેલું છે, તેનું નામ તમે કોમેન્ટમાં જણાવશો। તમામ પ્રશ્નોના જવાબ આપણે અત્યારે નથી આપવા, તમે કોમેન્ટમાં જાણ કરશો કે સૌથી જૂનું જે તોરણ આવેલું છે શામળાજી ખાતે તેનું નામ શું છે। ચલો મિત્રો છોડીએ, નેક્સ્ટ ટાઈમથી આ પ્રશ્ન અપ્લાય કરીશું। હરિશ્ચંદ્રની ચોરી તરીકે તેને ઓળખવામાં આવે છે સૌથી જૂનું તોરણ। ગુજરાતમાં કયા સ્થળે શનિની વાવ આવેલી છે? મિત્રો ગુજરાતમાં કયા સ્થળ ઉપર શનિની વાવ આવેલી છે? તો ડભોઈ ખાતે શનિની વાવ આવેલી છે। યાદ રાખીશું કે શનિની વાવ ક્યાં આવેલી છે? ભાણવડ છે મિત્રો, સોરી, કયા સ્થળે શનિની વાવ આવેલી છે? તો ભાણવડ ખાતે શનિની વાવ આવેલી છે। ભાણવડ ખાતે શનિની વાવ છે। એક પિતાએ તેની દીકરી માટે બનાવેલું આંતરરાષ્ટ્રીય ડોલ્સ મ્યુઝિયમ, મિત્રો આંતરરાષ્ટ્રીય ડોલ્સ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? તો યાદ રાખીશું કે રાજકોટ જિલ્લાની અંદર આંતરરાષ્ટ્રીય ડોલ્સ મ્યુઝિયમ આવેલું છે, રાજકોટ જિલ્લો। ત્યાર પછી છે ગુજરાતના કયા શહેરના માટીના રમકડા પ્રખ્યાત છે? તો મિત્રો પાટણ જિલ્લાના માટીના રમકડા પ્રખ્યાત છે। સાથે જ ખાપરા કોડિયાની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો ખાપરા કોડિયાની ગુફાઓ જૂનાગઢ જિલ્લાની અંદર આવેલી છે। મિત્રો ગુજરાતના જૂનાગઢ ખાતે ખાપરા કોડિયાની ગુફાઓ આવેલી છે। ત્યાર પછીના પ્રશ્નો ઉપર જઈએ મિત્રો। ડાંગ અને વલસાડ જિલ્લામાં લગ્નાદિ પ્રસંગે માદળ અને મંજીરા સાથે કયા ગીતોના સહારે કયું નૃત્ય ભજવવામાં આવે છે? તો મિત્રો રમલી નૃત્ય ભજવવામાં આવે છે। માદળ એટલે કે એક ઢોલનો પ્રકાર છે, અવનદ વાદ્યમાં આવે છે। મંજીરા જે અવનદ વાદ્યમાં આવે છે, તંતુ વાદ્ય છે મિત્રો। નેક્સ્ટ આપણે જોઈએ આણંદ કૃષિ યુનિવર્સિટી। તો આણંદ કૃષિ યુનિવર્સિટીનું ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે ડભોઈ ખાતે। તે આવ્યું છે ડભોઈ ખાતે। દેશમાં સૌથી વધુ જળપ્લાવી ક્ષેત્ર ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો બટ ઓબ્વિયસ છે કે ગુજરાત રાજ્ય તેમાં પ્રથમ સ્થાને છે। ગુજરાત રાજ્ય સંપૂર્ણ ભારતના 21.9% વિસ્તાર, જળપ્લાવી ક્ષેત્રોના વિસ્તારમાંથી 21.9% વિસ્તાર ગુજરાત રાજ્ય પાસે છે। નારિયેળ પાણી કુદરતી શરબત તરીકે ઓળખાય છે અને ઉનાળાની અંદર ખૂબ જ સારું છે। ઘણા તેના ફાયદા જણાવવામાં પણ આવેલા છે। વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ, ત્વચાને હાઇડ્રેટ રાખે વગેરે વગેરે જેવા એના ફાયદા છે। હાલાકી પરીક્ષાના કોન્સેપ્ટથી ઓછા ઉપયોગી હોય, હાલ આપણે એની ચર્ચા કરતા નથી। ત્યારબાદ મિત્રો પાક્ષિકની અંદર એક સાયબર ફ્રોડ વિશે માહિતી આપવામાં આવી રહી છે। તે પૈકી આ વખતના અંકમાં માહિતી આપવામાં આવી છે ફ્રોડ વિડીયો કોલ્સના અનુસંધાને, કે જેમાં ફ્રોડ વિડીયો કોલ્સ આવે છે કે જેની અંદર અશ્લીલ વિડીયો જોવા મળે છે અને ત્યારબાદ તમને બ્લેકમેલ કરવામાં આવે છે કે તમારો એક અશ્લીલ વિડીયો અમારી પાસે છે અને જો તમે અમને નાણાં નહીં આપો તો તે અમે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરીશું, જેના અનુસંધાને બ્લેકમેલિંગ કરીને તમારી પાસેથી નાણાં પડાવવામાં આવે છે। તો આવા ફ્રોડથી સચેત રહેશો અને પોલીસનો સંપર્ક કરશો।
ત્યારબાદ વાત કરીએ મિત્રો નો હોર્ન પ્રોજેક્ટની, તો વર્ષ 2014માં ડૉક્ટર દોશીજી દ્વારા ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે નો હોર્ન પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે, અને તેમનો મેઇન ટાર્ગેટ હતો શાળા અને દવાખાનાઓની આસપાસનો વિસ્તાર કે જે જગ્યા ઉપર હોર્ન ઓછો વગાડવામાં આવે કે જેથી કરીને ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય અને બાળકોને જે દર્દીઓ છે તેમને સરળતા રહે. જોય ઓફ ગિવિંગ, મિત્રો નકામી બોલ પેન્સનો ફરીથી રિફિલ કરીને જરૂરિયાતમંદોને બોલ પેન્સ આપવા માટેનું જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેનું નામ આપવામાં આવ્યું હતું જોય ઓફ ગિવિંગ. ત્યાર પછી છે મિત્રો ડોન્ટ કટ ધ કોર્નર. મિત્રો નાના નાના જે પ્લાસ્ટિક પાઉચની અંદર આપણે અમુક વસ્તુઓ ખરીદીએ છીએ જેવી કે શેમ્પૂસ, તો શેમ્પૂની અંદર જ્યારે આપણે કટ કરીએ છીએ ત્યારે કોર્નર કટ થાય છે અને એ કટ થયેલો જે કોર્નર છે એનું રિસાયકલિંગ ક્યારેય પોસિબલ થતું નથી. તો આ અનુસંધાને જે અભિયાન ચલાવવામાં આવ્યું છે કે તેને સંપૂર્ણપણે કટ ન કરતાં થોડું કટ કરવામાં આવે, જેમ કે વેફર ચિપ્સનું જે પેકેટ છે તેને સંપૂર્ણપણે કટ ન કરતાં થોડું ક્રોસ ફાડવામાં આવે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે તો તે રિસાયકલિંગમાં યુઝ થઈ શકે. ભાવનગરમાં બન્યો ભારતનો પ્રથમ ઇકો બ્રિક પાર્ક. મિત્રો યાદ રાખીશું કે ભારતનો પ્રથમ ઇકો બ્રિક પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો છે, તો ભાવનગર ખાતે બનાવવામાં આવ્યો છે. વર્ષ 2022માં શરૂ કરાયેલા કોટન બેગ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી 2 લાખથી વધુ કાપડની થેલી વિતરિત કરી દેવાઈ છે. પ્લાસ્ટિક બેગને જાકારો આપવા માટે થઈને આ પ્રોજેક્ટની શરૂઆત થયેલી છે અને તેની શરૂઆત વર્ષ 2022માં કરાઈ હતી કે જેમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ જેટલી કાપડની થેલીઓનું વિતરણ ડૉક્ટર દોશી દ્વારા કરવામાં આવ્યું છે. પાક્ષિક ક્વિઝની વાત કરીએ મિત્રો, પાક્ષિકની અંદર આપણે 15 થી 16 જેટલા પ્રશ્નો આ અંકની અંદર જે માહિતી આપવામાં આવી હોય તેમાંથી જ પૂછવામાં આવે છે, તો આપણે તેની ચર્ચા કરીએ. રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને ઉજવાતા ઉત્સવોની જોડી પૈકી કઈ જોડી સાચી છે? સાચી જોડી શોધવાની છે મિત્રો. અસમ રોંગાલી બિહુ, તો સાચું છે મિત્રો. બિહુ ઉત્સવ અસમ રાજ્યની અંદર ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળની અંદર પોયલા બોઈશાખ, તો પશ્ચિમ બંગાળમાં પોયલા બોઈશાખનો ઉત્સવ ઉજવાય છે. જમ્મુ કાશ્મીરની અંદર નવરે, તો મિત્રો સાચી વાત છે, નવરેનો ઉત્સવ જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવે છે. એટલે તમામે તમામ વિકલ્પો સાચા છે. અત્રે તાજેતરમાં સંપન્ન થયેલું ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, મિત્રો અત્રે વાત કરી છે પેરા ગેમ્સની. પેરા ગેમ્સમાં કયું વિધાન સત્ય છે? સાચું વિધાન શોધવાનું છે. આ ગેમ્સમાં હરિયાણા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના રમતવીરોને પહેલું, બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. તો સાચી વાત છે મિત્રો. પ્રથમ નંબરે હરિયાણા, બીજા નંબરે તમિલનાડુ અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ રહેલું છે. આ ગેમ્સમાં દિવ્યાંગ ખેલાડીઓએ 8 રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યા છે. ના મિત્રો, આ વિધાન અત્રે ખોટું છે. એટલે માત્ર વિધાન 1 સાચું છે. એટલે અત્રે ઓપ્શન એ સાચો રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2025ના મન કી બાત કાર્યક્રમમાં ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક હબ તરીકે કયા સ્થળની પ્રશંસા કરી હતી? તો મિત્રો તેમણે પાણીપત હરિયાણાની પ્રશંસા કરી છે. શેના માટે છે મિત્રો? ટેક્સટાઇલ રિસાયકલિંગ માટે. ટેક્સટાઇલ રિસાયકલિંગ માટે તેમણે પાણીપત હરિયાણાની પ્રશંસા કરેલી છે. તાજેતરમાં મોરબી જિલ્લાના કયા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરને નિયત 12 ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? મિત્રો આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાવા શક્ય નથી, કેમ કે આ પ્રકારના પ્રશ્નોમાં એવું છે કે લગભગ દર માસે 1-2 NQAS પ્રમાણપત્રો એનાયત થતા હોય છે. એટલે તેની સંખ્યા વધી જશે, એટલે પરીક્ષામાં પૂછાઈ શકવાની શક્યતા નહીવત છે. તેમ છતાં આ અંકના અનુસંધાને આપણે જોઈ લઈએ કે ખાખરીચી 2ને આ પ્રમાણપત્ર એનાયત થયું છે. સુજલામ સુફલામ જળ અભિયાનની ઉજવણી કયા વર્ષથી નિયમિત કરવામાં આવે છે? તો મિત્રો હાલ આપણે જોઈ ગયા હતા તેમાં વર્ષ 2018થી આપણે તેની ઉજવણીની શરૂઆત કરી છે. ગુજરાત સરકારના કયા નાગરિક કેન્દ્રી વહીવટના પર્યાય એવા કાર્યક્રમે 2025 એપ્રિલમાં 22 વર્ષ પૂર્ણ કર્યા? મિત્રો આની પણ આપણે ચર્ચા કરી લીધી કે સ્વાગત કાર્યક્રમે તાજેતરમાં 22 વર્ષ પૂર્ણ કરેલા છે. તેની શરૂઆત વર્ષ 2003માં આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાવવામાં આવી હતી.
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કયા દિવસો દરમિયાન પોષણ પખવાડિયું 2025 ઉજવવામાં આવ્યું? તો પોષણ પખવાડિયું આ વખતે ઉજવાયું હતું મિત્રો 8 થી 22 એપ્રિલ દરમિયાન. 8 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. સાથે જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત કઈ સહાય ચૂકવવામાં આવે છે? તો મિત્રો આપણે જોઈ ગયા હતા કે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ફોર્ટિફાઈડ તેલ ચૂકવવામાં આવે છે. તો આ તમામે તમામ વિકલ્પ સાચા છે, એટલે જવાબ આવશે ડી, આપેલ તમામ. આદિવાસી તાલુકાઓમાં સગર્ભાઓને અને 6 માસ સુધીના બાળકોને સ્તનપાન કરાવતી માતાઓને એક સમયનું સંપૂર્ણ ભોજન આપવાના ઉદ્દેશ્ય સાથે કઈ યોજના કાર્યરત છે? તો પોષણ સુધા યોજના કાર્યરત છે. મમતા દિવસ તરીકે પ્રખ્યાત VHSND એનું ફૂલ ફોર્મ મિત્રો અત્રે પૂછવામાં આવ્યું છે આપણને, જેનું ફૂલ ફોર્મ થાય છે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. એસની જગ્યાએ આવશે સેનિટેશન. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 જીત્યો છે? તો આપણે વાત થઈ હતી મિત્રો 780 જિલ્લાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે રાજકોટ જિલ્લાએ. ચોવીસ એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આખજ ગામથી થઈ હતી. આ આખજ ગામ કયા જિલ્લામાં છે? તો મહેસાણા જિલ્લામાં છે. યાદ રાખીશું મિત્રો કે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? તો બિહારના મધુબની ખાતે, પરંતુ રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ છે? તો મહેસાણાના આખજ ગામે. તાજેતરમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યમાં 10,000 કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતના મકાન નિર્માણમાં કેટલીક રકમ અનુદાન સહાય તરીકે આપવામાં આવે છે? તો 40 લાખ રૂપિયાની અનુદાનિત સહાય ચૂકવવામાં આવે છે. તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રીની ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવા માટે 31 માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વેરો ઘટાડીને કેટલો કરાયો છે મિત્રો? તો 1% કરવામાં આવ્યો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં નીચેનામાંથી કયા ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ આવ્યું છે? તો આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ગુજરાતના કેટલા જિલ્લાઓનું નામ કોઈ પર્વતમાળાના નામ પરથી આપવામાં આવેલું છે? તો આપણે જોઈ ગયા મિત્રો અરવલ્લી જિલ્લાનું નામ પર્વતમાળાના નામ પરથી છે, એટલે કે એક જિલ્લાનું નામ પર્વતમાળાના નામ પરથી છે. તો અત્યારે આપણી ગુજરાત પાક્ષિક ક્વિઝ પૂર્ણ થઈ. સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ ક્રમે છે. ઓનલાઈન બુકિંગમાં ગુજરાતવાસીઓ પ્રથમ ક્રમે આવી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો નમોશ્રી યોજના વિશે. અત્રે પાક્ષિકમાં હવેથી દર અંકની અંદર એક યોજના વિગતે જણાવવામાં આવે છે. આ વખતના પાક્ષિક અંકની યોજના છે નમોશ્રી યોજના. એનો ઉદ્દેશ્ય અને હેતુ શું છે? તો સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરવું અને સક્ષમ બનાવવું, સાથે જ પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવું એ તેનો ઉદ્દેશ્ય અને હેતુ છે. આની આવક મર્યાદા કેટલી છે મિત્રો? તો કૌટુંબિક આવક મર્યાદા 8 લાખ નિર્ધારિત કરાઈ છે, એટલે કે 8 લાખથી ઓછી આવક મર્યાદા ધરાવતા લોકો લાભ લઈ શકે છે. પાત્રતાના ધોરણ મિત્રો, પાત્રતાના ધોરણ શું છે? કોને કોને આ લાભ મળવા પાત્ર છે? તો BPL કાર્ડ ધારક પરિવારની મહિલાઓને લાભ મળવા પાત્ર છે. SC અને ST જાતિની સગર્ભા મહિલાઓને લાભ મળવા પાત્ર છે. આંશિક 40% અથવા તો સંપૂર્ણ દિવ્યાંગ મહિલાઓને આ લાભ મળવા પાત્ર છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી મહિલાઓને લાભ મળવા પાત્ર છે. ઈ-શ્રમ કાર્ડ ધરાવતી હોય તેવી મહિલાઓને લાભ મળવા પાત્ર છે. કિસાન સન્માન નિધિ હેઠળ જે મહિલા ખેડૂતો નોંધાયેલા છે તે લોકોને આ લાભ મળવા પાત્ર છે. મનરેગા જોબ કાર્ડ ધરાવતી હોય તેવી મહિલાઓને લાભ મળવા પાત્ર રહેશે. સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ લાભ મળવા પાત્ર છે. કૌટુંબિક આવક 8 લાખથી ઓછી હોય તેવી મહિલાઓ, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલી કોઈ પણ શ્રેણી, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે રેશન કાર્ડની અંદર નામ ધરાવતી મહિલા, આમ કુલ 11 કેટેગરી અંતર્ગત આવતી કોઈ પણ મહિલાને આ નમોશ્રી યોજનાનો લાભ મળવા પાત્ર છે.
તેના અંતર્ગત શું લાભ મળે છે મિત્રો? તો 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સગર્ભા મહિલાઓને કુલ 12,000ની સહાય મળવા પાત્ર છે. કુલ 4 હપ્તાઓની અંદર આ 12,000ની રકમ ચૂકવવામાં આવે છે, જેમાં ગર્ભાવસ્થાની નોંધણી કરેથી પ્રથમ પ્રસૂતિ સમયે 2,000 અને બીજી પ્રસૂતિ સમયે પણ 2,000ની રકમ ચૂકવાય છે. ગર્ભાવસ્થાના 6 માસ પૂર્ણ થાય ત્યારબાદ પ્રથમ પ્રસૂતિ સમયે 2,000 અને બીજી પ્રસૂતિ સમયે 3,000ની રકમ મળવાપાત્ર છે. સંસ્થાકીય પ્રસૂતિ કરવામાં આવી હોય તો પ્રથમ પ્રસૂતિ સમયે 3,000 અને બીજી પ્રસૂતિ સમયે 6,000 મળવાપાત્ર છે. મિત્રો, દીકરી હોય કે દીકરો, બંને માટે આ વેલ્યુ સેમ જ છે. નવજાત બાળકનું સંપૂર્ણ રસીકરણ થયેથી, નવજાત બાળકના સંપૂર્ણ રસીકરણ થયેથી આ યોજના અંતર્ગત 2,000 રૂપિયા મળવાપાત્ર છે, જ્યારે બીજા બાળક વખતે 1,000 રૂપિયા મળવાપાત્ર છે. સાથે જ આ ઉપરાંત માતાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત બાળકની નોંધણી 6 માસમાં કરાયેથી રૂપિયા 3,000 મળવાપાત્ર છે. મિત્રો, રસીકરણના 2,000 રૂપિયા અગાઉથી જ ચૂકવાઈ ગયેલા છે. આમ દરેક લાભ અંતર્ગત પ્રથમ બાળક અને દ્વિતીય બાળક અનુસંધાને 12,000 રૂપિયાની સહાય મહિલાઓને નમોશ્રી યોજના અંતર્ગત મળવાપાત્ર છે. મિત્રો, આ યોજનાનું અમલીકરણ મંત્રાલય કયું છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેનો અમલ કરતા વિભાગ છે. અરજીના પુરાવા, સગર્ભા માતા છે તો સગર્ભાના પુરાવા અને અન્ય જે ડોક્યુમેન્ટ જે કેટેગરીમાં આવે છે 11 પૈકીની, એ કેટેગરીના પુરાવા આપવાના રહે છે. તો મિત્રો, અત્રે આપણો 1 મે 2025નો ગુજરાત પાક્ષિક અંક પૂર્ણ થયો. આગામી સમયે આપણે ફરી મળીશું 16 મે 2025ના પાક્ષિક અંક સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.